મારું નામ મીતા છે. આ તે સમયની વાત છે જ્યારે હું 30 વર્ષની હતી. મારા પિતા હવે રહ્યા નથી. મારા મોટા ભાઈ એક પ્રખ્યાત દરજી હતા જે ખૂબ જ સુંદર કપડાં સિલાઈ કરતા હતા, પરંતુ કોઈએ તેની પ્રતિભાને ઓળખી નહીં અને ઘણા વર્ષો સુધી તે આમ તેમ ફરતો રહ્યો, ધક્કા ખાતો રહ્યો. પછી મને ખબર નથી કે તેણે કયો ચક્કર ચલાવ્યો કે તે સમગ્ર વિસ્તારમાં સૌથી પ્રખ્યાત દરજી બની ગયો. તેમના નામે એક એવી વસ્તુ ફેમસ થઈ ગઈ હતી કે જેના પર વિશ્વાસ કરવો સહેલું કામ નથી. મારો ભાઈ શરૂઆતથી જ બહેનો જેવો ભાઈ હતો. બહેનો જેવો ભાઈઓથી મારો મતલબ એ છે કે અમારી સાથે રમીને મોટો થયો અને તે અમારા કરતાં વધુ જાણતો હતો કે કયા રંગનું સૂટ સાથે કયા રંગનો દુપટ્ટો ચાલશે. ભાઈ અમારી સાથે બેસીને વાતો કરતા. બસ આ સમજો કે તે સ્ત્રીઓની વસ્તુઓ વિશે ઘણું જાણતો હતો અને તે કોઈ પણ સ્ત્રી સાથે વાત કરી શકતો ન હતો. તે પોતાના શબ્દોથી કોઈ પણ સ્ત્રીનું દિલ જીતી શકતો હતો. હું તેની સાથે બેસતી, એમની સાથે સુખ દુઃખની વાતો કરતી તો મારા હૃદયને ઘણી શાંતિ મળતી. પરંતુ થોડા દિવસોથી તે ઘણો જ બદલાઈ ગયો હતો. દૂર દૂરથી લોકો તેની પાસે કપડાં સિલાઈ કરાવવા આવતા. મારા ભાઈએ ઘરમાં એક રૂમ બનાવ્યો હતો જ્યાં તે બેસીને આખી રાત કપડાં સિલાઈ કરતા હતા, પરંતુ આ રૂમમાં કોઈને જવાની મંજૂરી ન હતી. સાફ કરવા માટે પણ તે અમને અંદર જવા દેતો ન હતો. વાસ્તવમાં તે પોતાનો ઓરડો પોતે પણ સાફ કરી લેતો. ક્યારેક તે રાત્રે પણ ત્યાં જ સૂઈ જતો અને અમે દરવાજે જ જમવાનું રાખી આપતા. ક્યારેક તેની દરેક હરકતો પર ગુસ્સો આવતો તો ક્યારેક આપણને દયા આવે. છેવટે ગરીબ ભાઈ આ બધું અમારા માટે જ કરે છે, આખી રાત કપડાં સીવવા બેસે છે. પરંતુ પછી જ્યારે અમે તેમના વિશે અજીબોગરીબ વાતો સાંભળી તો અમને ખૂબ જ આશ્ચર્ય થયું. વાત એવી હતી કે મારો ભાઈ જે પણ કુંવારી છોકરીના કપડાં સીવતો તો તેના બીજા જ દિવસે તેમના લગ્નના માટેની વાત આવી જતી. અમે એવી જગ્યાએ રહીએ છીએ કે જ્યાં કંઈક અનોખી વાત થાય તો તેના મજાક ઉડાડતા હોય છે, પછી એ વાત સ્વીકારી પણ લઈએ છીએ. શરૂઆતમાં આ વાતની ખૂબ મજાક પણ ઉડાવતા આવી હતી. હવે તો એવું થઈ ગયું હતું કે જેમ કે મારો ભાઈ બધાના લગ્ન કરાવવાવાળો થઈ ગયો હતો, જેની પાસે દૂર દૂર છોકરીઓ આવવા લાગી. જે પણ છોકરીના કપડાં સીવતો તેના જલ્દીથી લગ્ન થઈ જતા. પરંતુ મારો ભાઈ મારી મા અને મારી બહેનને આ વિશે કંઈ વાત કરતો નહીં. જ્યારે અમે પૂછતા તો તે જવાબ આપતો નહીં અને વધારે પૂછતા તો અમારી ઉપર ગુસ્સે થઈ જતા અને કહેતો, તમારા કામથી કામ રાખો. એક દિવસ વહેલી સવારે એક છોકરી અને તેની માતા અમારા ઘરે આવ્યા. તેના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો અને કેટલાક ફળો પણ લઈને આવ્યા હતા. તેણીએ કહ્યું, તમારા પુત્રએ કમાલ કરી છે. મારી પુત્રી 28 વર્ષની હતી, પરંતુ કોઈની વાત આવતી નહોતી. એમ જ તમારા દીકરા પાસે 2-4 જોડી કપડાં સીવડાવ્યા અને તેના લગ્ન થઈ ગયા. એટલે અમે તેમને મીઠાઈ આપવા આવીએ છીએ. માં મીઠાઈનો ડબ્બો લઈને બાજુમાં ગઈ. ચાલો, કમસે કમ આ બહાને મને મીઠાઈ તો મળી ગઈ. પણ મારી માતાને ચિંતા હતી કે લોકો રોજ ઘરે આવતા, કોઈ અભિનંદન આપતા તો કોઈ તેના વિશે પૂછતા. મારી માતાને ખાતરી હતી કે મારો ભાઈ કંઈક ખોટું કરી રહ્યો છે, પરંતુ આ કામમાં કંઈ ખોટું થવાનો અવકાશ હતો નહીં. તે માત્ર કપડાં સીવે છે, પણ કપડાં સીવડાવીને કોઈ લગ્ન કેવી રીતે કરી શકે? આ વાત મારી સમજની બહાર હતી. જો અમે મારા ભાઈને કંઈ પણ પૂછ્યું તો તે જવાબ આપશે નહીં. પરંતુ મારા મગજમાં એક યોજના આવી. મેં મારી સહેલીને મારા ભાઈ પાસેથી કપડાં સિલાઈ કરાવવાનું કહ્યું. તેણીએ કહ્યું કે તે પોતે જ કપડાં સિલાઈ કરાવવા માંગે છે, પરંતુ તારા ભાઈ સમય નથી આપતો. મેં તેને કહ્યું, હું તેને થોડી ભલામણ કરીશ, પરંતુ તારે મને બધું જ કહેવું પડશે. મારા ભાઈએ તારી સાથે શું વાત કરી અને તારા લગ્નની વાત કેવી રીતે થઈ, કારણ કે
મારી સહેલી પણ મારી ઉંમરની જ હતી. હજુ તેના લગ્ન થયા ન હતા. મેં મારા ભાઈને કહ્યું, ભાઈ, મારી સહેલી તમારી પાસેથી કપડાં સિલાઈ કરાવવા માંગે છે. કહેવા લાગ્યા કે મારી પાસે સમય નથી. લિસ્ટમાં ઘણા લોકો છે. તેને 2 મહિના પછી આવવા કહો. મેં મારા ભાઈને કહ્યું, ભાઈ, હું તારી બહેન છું અને તે મારી સહેલી છે. આ રીતે તે પણ તારી બહેન જ બની ગઈ ને. જો તમે મારી વાત ન સાંભળો તો તમારા ભાઈ હોવાનો શું ફાયદો? ભાઈએ કહ્યું કે તું બહુ બોલે છે. તારી જીભ બહુ લાંબી થઈ ગઈ છે. મેં કહ્યું, પ્લીઝ તેની વાત માનો. તેને લગ્નની ઉતાવળ છે. તેના પરિવારના સભ્યો ખૂબ જ ચિંતિત છે. કૃપા કરીને કંઈક કરો. મારા ભાઈએ કહ્યું, ઠીક છે, અઠવાડિયા પછી આવવાનું કહ્યું. તે પછી મારી સહેલી મારા ભાઈની દુકાને ગઈ અને તેના કપડાં માપ્યા. તે યોગ્ય કદના કપડાં લાવી ન હતી અને એક વસ્તુ ભૂલી ગઈ હતી. તેથી તેણે બીજી વખત આવવું પડ્યું અને તેણીએ કહ્યું કે મારા કપડામાં ખુલ્લો કોલર અને લેસ હોવી જોઈએ. તેણે વધુ એક વખત આવવા કહ્યું. પછી કપડાં સિવાઈ ગયા છે કે નહીં તે પૂછવા ગઈ અને પછી બીજો રાઉન્ડ લીધો. પછી આખરે 2 દિવસ પછી મારા ભાઈએ તેમને સૂટ સીવીને આપ્યો. ભાઈએ તેની દુકાન પર 5 રાઉન્ડ કરાવ્યા. મેં મારી સહેલીને કહ્યું કે હવે આ કપડાં પહેર, કારણ કે મેં સાંભળ્યું છે કે ભાઈએ સિલાઈ કરેલા કપડાં પહેરવાથી લગ્ન નક્કી થઈ જાય છે. મારી સહેલીના કહેવા લાગી કે મને ડર લાગે છે, ખબર નહીં શું થશે. મેં કહ્યું, ડરવાનું શું છે? મને એવું લાગે છે કે આ બધું જૂઠું છે. લોકોને પૈસા આપીને આ સમાચાર ફેલાવવામાં આવ્યા છે. મારી સહેલીએ કહ્યું, હું મંગળવારે આ કપડાં પહેરીશ. તેણે મંગળવારે તે કપડાં પહેર્યા અને આખો દિવસ પસાર કર્યો. સાંજે મને તેનો ફોન આવ્યો અને તેણે મને જે કહ્યું તે સાંભળી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેણે કહ્યું કે મારા માટે ખૂબ જ સારી લગ્નની વાત આવી છે. મારા પરિવારના સભ્યોને પણ આ સંબંધ ગમ્યો છે અને છોકરો મને પણ હીરો જેવો લાગે છે. યાર, તારો ભાઈ જાદુગર છે. કમાલ થઈ ગયો. આજે મેં આ સૂટ પહેર્યો અને આજે મારા લગ્નની વાત આવી. તે એક શ્વાસમાં બોલતી રહી. હું સમજી શકતી ન હતી કે આ કેવી રીતે થઈ શકે છે. મેં મારી માને આ વાત કહી. મા માથું પકડીને બેસી ગઈ. તેણીને ખાતરી હતી કે મારો ભાઈ જાદુ કરી રહ્યો છે, પરંતુ તે પોતાની ચિંતા કરવામાં વ્યસ્ત હતી. તેણે કહ્યું કે જે કોઈ જાદુ કરે છે તેનું ઘર બરબાદ થઈ જાય છે. હું જાણતી હતી કે જાદુથી આવું કંઈ થતું નથી, છતાં પણ તે તેની વાતોમાં વ્યસ્ત હતી. આ એ જાદુ ન હતો, પરંતુ મેં મારી સહેલીને પૂછ્યું કે શું તેણીએ તમને કંઈ પણ આપ્યું છે અથવા કંઈ અનોખી વાત કહી હતી? તેણે કહ્યું કે તેણે એવું કંઈ કહ્યું નથી. તે માત્ર એક જ વાત કરી રહ્યો હતો કે જે તમામ દરજીઓ પૂછે છે, તમને આ સૂટ સાથે શું જોઈએ છે? આવી વસ્તુઓ. જે એવું હતું તો તમારો ભાઈ મારા કપડાં કેમ ન સીવડાવ્યા? હું પણ લગ્નની ઉંમરની હતી. હું 30 વર્ષની હતી. તેને મારી પરવા નહોતી. તેને 22 વર્ષની ઉંમરે મારી મોટી બહેનના લગ્ન કરાવ્યા હતા. તો પછી તેને મારી સાથે આવી કેમ દુશ્મની હતી કે તેણે ન તો મારા લગ્ન કરાવ્યા કે ન તો મારા કપડાં સીવ્યા? મારા લગ્ન તો માત્ર એક કપડાં સીવા જેટલા જ દૂર હતા. તો પછી એ હજુ કેમ નિષ્ક્રિય બેઠા હતા? 2 અઠવાડિયા પછી તે તેની સહેલીના લગ્નમાં ગઈ. આખો મહલ્લો એ વાતની વાત કરી રહ્યો હતો કે તેણે મીતાના ભાઈ પાસેથી કપડાં સિલાઈ કરાવ્યા હતા, પરંતુ તે દરેકને સમય નથી આપતો. તે જેને સમય આપે છે ને તેના નસીબની વાત છે. બાકી બધા મારી પાછળ હતા કે તું તારા ભાઈને મારી વાત કર. હું તેમને કેવી રીતે જવાબ આપું કે મારો ભાઈ મને પોતે સમય નથી આપતો, તે તમને કેવી રીતે સમય આપશે? હું ગુસ્સાથી ભરાઈ ગઈ. મેં બધાને એક જ વાત કહી. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તે ફરિયાની છોકરીઓના લગ્ન કરાવે છે તો તે તેની બહેનના લગ્ન કેમ નથી કરાવતા? હું ત્યાં જ રડવા લાગી. મને ખબર નથી કે મારી સાથે શું થયું. હું મારી જાતને કાબૂમાં રાખી શકતી ન હતી. પણ હવે મને ગુસ્સો આવ્યો. મેં વિચાર્યું કે હું આ બાબતમાં તળિયે જતી જઈશ. મેં કહ્યું, હું મારા ભાઈ પાસે મારા કપડાં સિલાઈ કરાવવા જઈશ, પણ તેને મારો ચહેરો જોઈને જ મને ત્યાંથી મોકલી દેશે. તેથી મારે મારું મોઢું છુપાવીને જવું પડશે. મતલબ કે
મારો વેશ પલટો કરીને જવું પડશે, ચહેરો ઢાંકી છુપી રીતે જવું પડશે. અને મેં તે જ કર્યું. મેં મારો અવાજ પણ થોડો બદલ્યો. મેં મારા મોંમાં કપાસ નાખ્યો. માસ્ક પહેરીને મારા ભાઈની દુકાન પર ગઈ. તેણે કહ્યું કે હું તને સમય નહીં આપી શકું. હું આજીજી કરવા લાગી. કહ્યું કે હું ખૂબ જ ચિંતિત છું. હું વૃદ્ધ થઈ રહી છું. કૃપા કરીને મારા લગ્ન કરાવો. મારા ભાઈએ કહ્યું, હું લગ્ન નથી કરાવતો. હું ફક્ત કપડાં સીવું છું. બાકી તમારું નસીબ. મેં કહ્યું, ઓકે, મારા કપડાં સીવી લો. મેં 2 સૂટ કપડાં લીધા હતા. અમારી પાસે પૈસાની કોઈ કમી નહોતી. મારો ભાઈ ઘણા પૈસા કમાઈ રહ્યો હતો. હું મારી માતા પાસેથી થોડા પૈસા લઈને ત્યાં પહોંચી. મારા ભાઈએ મારા કપડાં માપતી વખતે મને મારું નામ પૂછ્યું, જે મેં ખોટું કહ્યું. જ્યારે તેની ઉંમર પૂછી તો તે થોડી વધારે કહી. પછી પૂછ્યું, તમારા પરિવારમાં કોણ છે, શું કરે છો, બધું પૂછતા હતા. મેં બધું કહ્યું. કોઈ દરજી આવી વિશે વિગતો લેતો નથી, પણ તે વાતચીતમાંથી બધી માહિતી મેળવી રહ્યો હતો અને ખૂબ જ સરસ રીતે પૂછી રહ્યો હતો. અમારી વાતચીત દરમિયાન તેણે મને મારો ફોન નંબર, મેં કેટલા અભ્યાસ કર્યો છે એ બધું પૂછી લીધું. પછી તેણે કહ્યું કે આજકાલ લગ્નની વાત ખૂબ જ ઓછી આવી રહી છે. લગ્ન નક્કી થતા નથી, અથવા છોકરીઓ પાસે ઘણી બધી ફરમાઈશો હોય છે કે પૂછો જ નહીં. તમને કેવો છોકરો ગમે છે? તે મને વાત કરતી વખતે આ બધી વાતો પૂછી રહ્યો હતો. મને ખબર નથી કેમ, કારણ કે હું ચહેરો ઢાંકીને ઊભી હતી. હું ખૂબ જ ડરી ગઈ હતી, પણ હું પણ બધું કહેતી રહી. તેણે કહ્યું કે તે 2-4 દિવસમાં કપડાં સિલાઈ કરી દેશે, એટલા માટે તમે 4 દિવસમાં આવજો. મેં કહ્યું, જો મને જલ્દી કપડાં મળી જાય તો તે મારા માટે સારું રહેશે. તેણે કહ્યું, વચ્ચે આટો લગાવી લેજો. બીજા આટામાં પણ તેણે મારી સાથે આવી જ વાતો કહી. 4 દિવસ પછી તેણે મને કપડાં પરત કરવાનો દિવસ કહ્યો. તે દરમિયાન મને આશ્ચર્ય થયું કે આ રૂમમાં શું કરી રહ્યો છે. મેં કોઈક રીતે તે રૂમની બારી અંદરથી ખોલી અને પછી મારો ભાઈ રૂમને તાળું મારીને તેની દુકાને ગયો. તેથી હું બારી ખોલીને રૂમમાં દાખલ થઈ અને નવાઈ લાગી, કારણ કે આ રૂમમાં એવી કોઈ અનોખી વસ્તુ નહોતી કે જેના પરથી હું કંઈ પણ અનુમાન કરી શકું. ત્યાં 2 મશીન પડ્યા હતા. એક પડદો મૂકવામાં આવ્યો હતો. એક મશીન રેશમી કપડાં માટે હતું અને એક સુતરાઉ કપડાં માટે હતું. બધું જ દરજીની રૂમ જેવું જ હતું. બધે દોરીઓ પથરાયેલી હતી. એવું જ વાતાવરણ હતું. પછી મારી આંખોએ કંઈક જોયું જેનાથી મને આશ્ચર્ય થયું. ત્યાં કેટલાક મોટા રજિસ્ટર હતા. જ્યારે હું રજિસ્ટર તરફ ગઈ ત્યારે મેં જોયું કે તે ખૂબ મોટા હતા. પણ તેનો શું હિસાબ હતો કે મારા ભાઈએ આટલા મોટા રજિસ્ટર રાખ્યા હતા? અને તેઓ ખૂબ જ જૂના પણ દેખાતા હતા. પરંતુ હું તેમને ખોલી શકું તે પહેલાં મેં થોડી હલચલ સાંભળી. હું ડરથી બારીમાંથી ભાગી. મારું દિલ ડરનું માર્યું બેસી ગયું. પણ મારા ભાઈએ મને જોઈ ન હતી. મારો ભાઈ રૂમમાં કંઈક ભૂલી ગયો હતો. તે લેવા તે રૂમમાં પાછો આવ્યો હતો. મેં વિચાર્યું કે હું ફરી આવું નહીં કરું, કારણ કે જો તેને ખબર પડી જશે તો તે મને મારી નાખશે. હું પહેલેથી જ તેની સાથે છેતરપિંડી કરી રહી હતી અને હું તે ફરીથી કરી શકતી નથી. જો તેને ખબર પડશે તો તે ન જાણે શું કરશે મારી સાથે. મારી માતા ખૂબ જ માસૂમ હતી. તે કંઈ સમજતી નહોતી. માટે આટલું જ જણાવવાનું હતું કે હું એ દિવસની રાહ જોઈ રહી હતી જ્યારે મારા કપડાં સિલાઈ કરીને મને પરત કરવામાં આવે અને હું તેમને પહેરી શકું. મેં આ વિશે કોઈને કહ્યું ન હતું, મારી સહેલીને પણ નહીં. અને તે તો લગ્ન થયા પછી સાસરિયામાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે હું કપડાં લેવા ગઈ ત્યારે મારો ભાઈએ ફરીથી મારું નામ પૂછ્યું. આશ્ચર્ય થયું, શું તેને મારા પર શંકા છે? મેં ડરીને મારું નામ કહ્યું. તેણે કહ્યું, હા, તમારા કપડાં સિવાઈ ગયા છે. પછી મેં તે કપડાં લીધા અને ક્યારેય પાછું વળીને જોયું નહીં અને ત્યાંથી ભાગી ગઈ. મેં કપડાં જોયા. તે ખૂબ જ સરસ હતા. મેં વિચાર્યું કે હું કપડાં પહેરીશ. મને ઘણી ઉતાવળ હતી. પણ પછી મેં પણ મંગળવારને સારો દિવસ ગણ્યો અને મંગળવાર 2 દિવસ પછી હતો. 2 દિવસ પછી મેં ઘરે મારી દિનચર્યા એકદમ સામાન્ય રીતે ચાલુ રાખી.
કે મારા ભાઈને જરા પણ શંકા ના રહે. કોઈ પણ રીતે હું તે કપડાં પહેરીને મારા ભાઈની સામે આવી શકતી ન હતી. મેં મંગળવારે તે કપડાં પહેર્યા હતા. સવારથી સાંજ સુધી કંઈ થયું નહીં. અમારા ઘરે કોઈ આવ્યું નહીં. મેં વિચાર્યું કે મારી સહેલીએ પણ મને રાત્રે જ જાણ કરી છે. કદાચ કોઈ આવી રહ્યું હશે. મેં માતાને ઘર સાફ રાખવામાં મદદ કરી. ખબર નહીં કેમ મને ખાતરી થઈ ગઈ કે બધું તૈયાર છે. પરંતુ આખો દિવસ વીતી ગયો હતો અને અમારા ઘરે કોઈ આવ્યું ન હતું. બીજે દિવસે મને મારી એક સહેલીનો ફોન આવ્યો. તેણે કહ્યું, ગઈકાલે ઘણા લોકો અમારા ઘરે આવ્યા. મને ખૂબ જ અજીબ લાગતું હતું કે તે કહેતા હતા કે તે પ્રીતિ નામની છોકરી માટે તેના પુત્રના લગ્નનો પ્રસ્તાવ લાવ્યા છે. અમારો પુત્ર 32 વર્ષનો છે. તેણે હજી લગ્ન કર્યા નથી. છોકરો પણ તેમની સાથે જ હતો. તે ખૂબ જ સુંદર દેખાતો હતો. અમને ખબર નહીં, અમારા ઘરમાં પ્રીતિ નામની કોઈ છોકરી રહેતી નથી. અમે તે લોકોને બોલાવ્યા હતા નહીં, પરંતુ તેણે કહ્યું કે તેમને અહીંયા બોલાવવામાં આવ્યા છે. તેથી તેણે આગ્રહ કર્યો કે પ્રીતિને બોલાવો. અમે છોકરીને જોવા માંગીએ છીએ. પણ હું તેમને શું કહું? માએ તેને લોકોને સમજાવ્યા અને તેને પાછા મોકલ્યા. લાગે છે કે તમે ભૂલ કરી છે. આ સમાચાર મારા કાને પહોંચતા થોડી વાર લાગી. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે જ્યારે મારા ભાઈએ મને કહ્યું કે તમારા ઘરનું સરનામું પણ લખવું પડશે, તેથી હું મારા ઘરનું સરનામું લખી શકી નહીં અને મેં ફરીથી મારી સહેલીના ઘરનું સરનામું લખી નાખ્યું. હું તેને ખોટું કહી શકતી ન હતી કે ખોટું સરનામું પણ લખી શકતી નહોતી. મેં મારું નામ પ્રીતિ પણ જણાવ્યું હતું, જેનો અર્થ એ છે કે આ બધું સાચું હતું. કારણ કે મેં મારા ભાઈને જે નામની છોકરી અને જે નામનું સરનામું કહ્યું હતું તેના ઘરે ખરેખર વાત ગઈ હતી. હું મારા ઘરનું સરનામું આપી શકી નહીં. હું આ સમસ્યામાં આમ તેમ ફરી રહી હતી અને મારી માને આ બધું કહેવા માંગતી હતી. પછી અચાનક મારા ભાઈએ મને જોઈ અને હું ભૂલી ગઈ કે મેં જોયું કે હું તેના દ્વારા સિલાઈ કરેલા કપડામાં જ ઊભી હતી. તેણીએ મને કહ્યું કે જુઠ્ઠી છોકરી, તું વેશ બદલી મારી દુકાને આવી અને મારી જાસૂસી કરવાનો પ્રયત્ન કર્યો. મને જૂઠું બોલી. માં, તમારી દીકરી આવી ડ્રામેબાજ છે. મારો ભાઈ મને ઠપકો આપવા લાગ્યો. મેં પણ માથું નમાવ્યું. હું તેનું રહસ્ય કહેવા જઈ રહી હતી, પરંતુ તેણે મારું રહસ્ય જાહેર કર્યું. મારી માતાએ કહ્યું, તારો ભાઈ પણ ચિત્તર છે, તું પણ ચિત્તર છે. મને ખબર નથી કે મારા સંતાનોને શું થયું છે. તારા પપ્પા બિલકુલ એવા નહોતા અને હું પણ એવી ન હતી. મને ખબર નથી કે કયા કારણોસર સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે અને હવે તે પણ આવા કૃત્યોનો આશરો લીધો છે. મેં આખી વાત મારી માતાને કહી અને મારા ભાઈએ તેનું માથું પકડી રાખ્યું. ભાઈએ કહ્યું કે હું તમને બધું કહીશ, જેથી તમે મારો પીછો છોડી દો, નહીં તો મારું કામ બગાડશો. તે તારી સહેલીને પણ મારી પાસે આ હેતુથી જ મોકલી હતી. પછી પોતે પણ એ જ હેતુથી આવી હતી. અરે, હું કંઈ ખોટું નથી કરી રહ્યો કે હું કોઈ જાદુ નથી કરી રહ્યો. હું ખૂબ જ સારો દરજી હતો. મારા હાથમાં સારું હુનર હતું. પરંતુ તમે જાણો છો, લોકો કદર કરતા નથી. એક દરજીએ મને 5 વર્ષ સુધી તેની દુકાનમાં રાખ્યો. મારી પાસેથી વધારે કામ કરાવતો, પણ પગાર ઓછો આપતો. તેની દુકાન મારા કારણે જ ચાલતી હતી, પણ તેને મારો પૂરો પગાર ચૂકવ્યો ન હતો. મેં પણ વિચાર્યું હતું કે હવે હું મારું કામ કરીશ, પરંતુ દરજીઓનું કામ ત્યારે જ ચાલે છે જ્યારે તેમના નામ પ્રસિદ્ધ હોય, અને દરજીનું નામ ઝડપથી ફેમસ થતું નથી, તો તે વર્ષો લે છે. મારો એક મિત્ર છે જેણે મેરેજ બ્યુરો બનાવ્યો છે. તેનું કામ પણ બરાબર ચાલતું ન હતું, પરંતુ તેની પાસે ખૂબ સારા લગ્નના પ્રસ્તાવ આવતા હતા. જ્યારે પણ કોઈ છોકરી મારી પાસે આવે છે ત્યારે મને ખબર પડે છે કે તે પરણિત છે કે કુંવારી. અમારી વાતચીત દરમિયાન હું તેને બધું પૂછતો. તેનું નામ શું છે, તેની ઉંમર કેટલી છે, તેનું શિક્ષણ કેટલું છે, તેના પરિવારનું નામ શું છે, તે જાતિ શું છે, તમે ક્યાં લગ્ન કરવા માંગો છો, તમને કેવો છોકરો ગમે છે. આ મારી રીત હતી. જ્યારે હું સ્ત્રીઓ સાથે વાત કરતો ત્યારે હું તેમની પાસેથી બધી વાત
કઢાવી લેતો. છોકરીઓ નિર્દોષ હોય છે. હું તેમને મૂર્ખ નહીં કહીશ, પરંતુ તેઓ ચોક્કસપણે નિર્દોષ છે. તેથી જ તે મારી વાતોમાં આવી જાય છે. દરજી હોય કે દૂધવાળો, ક્યારેક દુકાનવાળા સાથે પણ ખૂબ જ ખુલીને વાત કરે છે, જેમ કે તે તેને ખરેખર સંબંધી હોય. અને હું ઘણીવાર નિર્દોષ છોકરીઓને જ ટાર્ગેટ બનાવતો હતો. જેવું મારા ભાઈએ કહ્યું તે ટાર્ગેટ કરતો મારી માતાએ મારા ભાઈને ગાલ ઉપર એક થપ્પડ માર્યો. જો કે મારો ભાઈ મારી માતાને જોતો જ રહ્યો, પણ તેણે મારી માતાની અવગણના કરી, કારણ કે ટાર્ગેટ કરવાનો તેનો અર્થ એવો નહોતો. પછી તેણે પોતાની વાત ચાલુ રાખી. જો મને લાગતું કે કોઈ સ્ત્રી બુદ્ધિશાળી છે તો હું તેને કહીશ કે મારી પાસે સમય નથી. હું તેમના કપડાં સીવતો સાથે તેમની તપાસ કરતો હતો. આ તપાસ મુજબ હું મારા મિત્રને છોકરો શોધવા માટે કહેતો હતો. તે 2 દિવસ પછી લગ્નનો પ્રસ્તાવ તેમના ઘરે મોકલતો. પછી જ્યારે તેમને ઘર બેઠા છોકરાની વાત આવે તો તેઓ શા માટે ના પાડશે? હવે તમને સમજાયું કે મારી કામ કરવાની રીત શું છે. હવે હું મારા ભાઈના રૂમમાં જોયેલા રજિસ્ટરો પણ સમજી ગઈ. તેમની પાસે લગ્ન માટેના મિત્રો અને સંબંધીઓની માહિતીઓ પણ હશે. મારા ભાઈએ કહ્યું કે હું આ વાત કોઈને કહેવા માંગતો નથી, તેથી જ મેં આ વાત કોઈને કહી ન હતી. તેના બદલે હું ખરાબ વર્તન કરતો હતો કે લોકો મને બહુ પ્રશ્ન પૂછતા નથી. આ રીતે લગ્ન ગોઠવનાર દરજી પ્રસિદ્ધ થયો. મારું કામ ખૂબ ધન્ય થયું. મારા મિત્રનું કામ પણ ચાલુ થઈ ગયું. તેને 1 વર્ષમાં ભાગ્યે જ 10-12 ગ્રાહકો મળતા, પણ હવે દર અઠવાડિયે તે એક છોકરીના લગ્ન કરાવે છે. આપણે બધા આવું કરીએ તો એમાં ખરાબ શું? આપણી પદ્ધતિ થોડી અલગ હોઈ શકે છે, પરંતુ આપણા ઈરાદા ખરાબ નથી. માં, તારો દીકરો લોકોના ઘર વસાવે છે. હવે તને એવું લાગે તો ફરી મારા મોઢા ઉપર થપ્પડ માર. માએ માથું નમાવ્યું. મેં મારા ભાઈને માથા ઉપર પ્રેમ કર્યો અને તેને પ્રેમ કર્યો પછી મેં મારા ભાઈને કહ્યું, જો આ બધું આવું છે તો તમે મારા લગ્ન કેમ નથી કરાવ્યા? હું તમારી જ બેન હતી ને? તેણે કહ્યું, હું પાગલ હતો. હું તારા માટે સારો સંબંધ શોધી રહ્યો હતો. મારે તારા માટે આવો સંબંધ શોધવાની જરૂર નહોતી. હું તમારા માટે શ્રેષ્ઠ સંબંધ શોધીશ. હવે સમજો કે તમારો ભાઈ મુશ્કેલીમાં હતો. હું રોજ વિચારતો કે આજે કામ કરીશ, આ કરીશ. આમ કરવામાં ઘણો સમય પસાર થઈ ગયો છે, પરંતુ ક્યારેક મોડું થઈ જવું વધુ સારું છે. મેં તમારા માટે સંબંધ જોયો છે. હું તારી ખૂબ જ ધામધૂમથી લગ્ન કરાવીશ, અને તે વિચાર્યું હશે કે હું તને ખાલી હાથે મોકલી દઈશ. પહેલાં તારું દહેજ પણ ભેગું કરવાનું હતું. હું તે જ ભેગું કરવામાં વ્યસ્ત છું. તે દિવસે તું રૂમમાં મોટી જાસૂસ બનીને આવી હતી. માત્ર પડદા પાછળ એક નજર નાખી હોત તો તારું દહેજ રાખવામાં આવ્યું હતું. મેં માત્ર પડદા પાછળ જોયું ન હતું, કારણ કે મને ત્યાં કપડાં જ નજર આવતા હતા. તેથી મેં વિચાર્યું કે ત્યાં ફક્ત કપડાં જ હશે. બસ ભાઈની વાત સાંભળીને મેં પણ માથું નમાવ્યું. મારા ભાઈએ મારા માથા ઉપર હળવો થપ્પડ મારીને કહ્યું, ભવિષ્યમાં આવું કંઈ ન કર. હવે જા અને લગ્નની તૈયારી કર. તને જે પણ વસ્તુ જોઈએ તેના લિસ્ટ બનાવીને મને આપ. તે હું તારા માટે લઈને આવીશ. મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા. મારી માતા અમને બંનેને વહાલ કર્યો. મારા ભાઈ સાચો હતો અને તેની પદ્ધતિ કદાચ વિચિત્ર હતી, પરંતુ તેમ છતાં તે લોકોના લગ્ન કરાવતો હતો. આજના સમયમાં દીકરીના લગ્ન કરાવવા એટલા અઘરા બની ગયા છે જેને કોઈ સીમા જ નથી. એવું નથી કે છોકરીઓની કમી છે અથવા લોકો પૈસા અને સંપત્તિ પાછળ દોડે છે. આજકાલના છોકરીઓ પણ પોતાની મરજી મુજબ લગ્ન કરવા માંગે છે. હું માથું ઊંચું રાખીને કહી શકું કે મારો ભાઈ પર મને ગર્વ છે. તે જે પણ કરી રહ્યો છે તે સારું કરી રહ્યો છે. દોસ્તો, જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.